મિલનભાઈ શુક્લ। આજે અમારી શોભાયાત્રા છે। આજે પરશુરામ જન્મોત્સવ નિમિત્તે અહીં બહુમાળી ચોકથી અમારી ભવ્ય શોભાયાત્રા છે ને આ શોભાયાત્રા શીતલ પાર્ક નજીક આશાપુરા ફાર્મ ખાતે પૂર્ણ થશે। ત્યાં મહાપ્રસાદનું આયોજન છે ને લગભગ 30,000 બ્રાહ્મણો એક સાથે મળી અને મહાઆરતી કરશે અને હાલમાં જ જે કાશ્મીરમાં જે ઘટના બની છે એ મહાઆરતી અને અર્પણ થશે। 2 મિનિટનું મૌન પાળશું અને અમારી દીકરીઓ શૌર્યરાસ કરી અને એ સાબિત કરશે કે ભારતના હિન્દુઓ ક્યારેય આવો હુમલો સાખી નહીં લે। અમે 5 દિવસથી દર વર્ષેની જેમ આ વર્ષે પણ 5 દિવસનો અમારો કાર્યક્રમ હતો। પ્રથમ દિવસે અમે જે મૃતકો કાશ્મીરના હતા એમના માટેથી અહીં યજ્ઞ કર્યો અને એમની તર્પણ વિધિ પણ કરી। અમે શાસ્ત્રોક્ત રીતે અમે બ્રાહ્મણોની જે આપણા શાસ્ત્ર વેદ પુરાણોમાં લખ્યું છે એ મુજબ અમે જે હતભાગીઓ મૃત્યુ પામ્યા છે એમના આત્માને મોક્ષ મળે એવો પ્રયત્ન કરી અને સરકારને અમે બેનરો બતાવી અને અબકી બાર પીઓ કે પાર આવા સૂત્રો પોકારી અને અમે સરકારને જગાડવાનો પ્રયત્ન કર્યો છે કે અમને ખરેખર ન્યાય મળવું જોઈએ। હિન્દુઓના દેશમાં હિન્દુઓની હત્યા ક્યારેય સ્વીકાર્ય નથી। અમારા બ્રહ્મદેવ સમાજ છેલ્લા 12 વર્ષથી અહીં પંડાલ નાખી અને 5 દિવસનો જન્મોત્સવ મનાવે છે। આ વખતે અમારું 12મું વર્ષ છે અને આપ જોઈ રહ્યા છો કે બહુ મોટી સંખ્યામાં આ વખતે પણ શોભાયાત્રાનું આયોજન છે।